રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોને મુન્દ્રા મધ્યે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં નાના બાળકો, નવયુવાઓ અને સ્ટાફના નિર્દોષ લોકો મળી લગભગ 33 લોકોથી વધુ આ અગ્નિકાંડની ગોઝારી દુર્ઘટના મોતના મુખમાં સમાઈ ગયા। આ ઘટનામાં મરણ જનાર મૃતકોને આજે રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ મુન્દ્રા ખાતે સામાજિક એકતા મંચ અને ફલાયવિંગ ફાઉન્ડેશન વતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં ટીઆરપી ગેમ ઝોનની અગ્નિકાંડની ગોઝારી દુર્ઘટનામાં મરણ પામનાર મૃતકોની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળી અને એમની આત્માને શાંતિ મળે તેમજ આ દુર્ઘટનામાં ઘાયલ થયેલ લોકો જલ્દી સ્વસ્થ થાય એ માટે કામનાઓ કરવામાં આવી હતી। ગેમ ઝોનની આ ગોઝારી ઘટના એ નિંદર જવાબદાર તંત્ર અને ગેમ ઝોનના માલિકોની ગેરજવાબદારી સાથે સરકારની પણ આવા મુદ્દાઓ પર ઢીલી નીતિઓ સામે રહી આક્રોશ વ્યક્ત કરાયો હતો। શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના સંજય બાપટ, સામાજિક એકતા મંચના સંસ્થાપક હરેશ મુથારિયા, કચ્છ કોંગ્રેસ મંત્રી ભરત પાતારિયા, આપના પશ્ચિમ કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ ગજેન્દ્રસિંહ જાડેજા, આપ મુન્દ્રા તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા, કોંગ્રેસ મુન્દ્રા શહેર પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, આપ મુન્દ્રા શહેર પ્રમુખ ભરતભાઈ ધેડા, આપ મુન્દ્રા તાલુકા મંત્રી સતીશભાઈ રાવલ, આપ જિલ્લા સહ મંત્રી હરેશગર ગોસ્વામી, મગુભા જાડેજા, આશાપુરા યુવા ગ્રુપના શહેર પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, વિજયસિંહ સોઢા, અનિરુદ્ધસિંહ જાડેજા, મુસ્લિમ સમાજના યુવા અગ્રણી સિરાજ મલેક, કુલદીપસિંહ જાડેજા, બળવંતસિંહ મેર, બાબુલાલ સોંદરા, ગોવિંદસિંહ સહિત ફલાયવિંગ ફાઉન્ડેશન, સામાજિક એકતા મંચના કાર્યકરો સાથે સામાજિક અને રાજકીય પદાધિકારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના અગ્રણી લોકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ઈંડા અવાડિયા, મુન્દ્રા, કચ્છ। આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો।